હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે રગડા પેટીસ બનાવીશું, તો એમને બનાવવાની રીત જોઈ લઈએ। અહીંયા મેં બટેકા બાફેલા લીધા છે। હવે આપણે તેમાં પૌવા એડ કરીશું। પૌવાને મેં ધોઈ અને લીધા છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। થોડીક હળદર એડ કરીશું। લાલ મરચું પાવડર એડ કરીશું। મરચાંની પેસ્ટ છે તે એડ કરીશું। ધાણા ભાજી, આમચૂર પાવડર અને આ બધાને આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું। હવે આપણે આમની પેટીસ વાળી લઈશું। તો એમના માટે આપણે આ રીતના મોટો લુવો લેવાનો છે અને આપણે જેમ આલુ ટિક્કી બનાવીએ છીએ તેમ આપણે આમને ગોળ ગોળ વાળી લેવાની છે। આ રીતના આપણે આમને ગોળ શેપ આપવાનો છે ને વચમાંથી ને હલકું એવું પ્રેસ કરી લેવાનું છે। તો આ રીતના આપણે બધી જ પેટીસ છે તે વાળી લઈશું। તો મેં આ રીતના 3 પેટીસ છે તે વાળી લીધી છે। હવે આપણે રગડો બનાવીશું। અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ કરેલું હતું અને તેમાં રાઈ અને જીરું છે તે એડ કરેલું છે। હવે આપણે તેમાં ડુંગળીના પીસ એડ કરીશું અને આમને સાતળી લઈશું। હવે આપણે તેમાં ટામેટાના પીસ એડ કરી દઈશું, મરચાંના પીસ અને તેમને સરસ રીતના કૂક થવા દઈશું। હવે આપણે તેમાં બટેકાના પીસ એડ કરી દઈશું અને તેમાં થોડીક હળદર એડ કરીશું અને નમક આપણે વટાણા બાફતી વખતે એડ કરેલું છે એટલે એ પ્રમાણે આપણે આમના પૂરતું જ લેવાનું છે અને તેમને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં બાફેલા વટાણા છે તે પાણી સહિત જ એડ કરવાના છે। હવે આપણે આમને અધકચરા મેશ કરી લેવાના છે આ રીતના। હવે આપણે આમને સરસ રીતના કૂક થવા દઈશું। હવે આપણો આ રગડો છે તે સરસ રીતના કૂક થવા આવ્યો છે। હવે આપણે તેમાં ગરમ મસાલા પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને ધાણા ભાજી એડ કરીશું અને તેમને મિક્સ કરી લઈશું। હવે આપણો આ રગડો છે તે સરસ રીતના કૂક થઈ ગયો છે। તમે પાઉં રગડામાં જે રગડો બનાવો છો તેટલી થિકનેસ આપણે આમની રાખીશું। હવે આપણે આમને કાઢી લઈએ। હવે આપણો આ રગડો છે તે પણ તૈયાર થઈ ગયો છે। હવે આપણે પેટીસને ફ્રાય કરી લઈશું। હવે આપણે આ પેટીસને સેલો ફ્રાય કરીશું। તો એમના માટે મેં એક તવો લીધો છે, આમાં 1 થી 2 ચમચી જેટલું તેલ મૂકેલું છે। હવે આપણે આમને ફ્રાય કરી લઈશું આ રીતના। આ આપણે ધીમા તાપે જ કરવાનું છે અને તેલ આપણે થોડુંક વધારે એડ કરીશું જેથી વચલો ભાગ છે તે કાચો ન રહે। તો આ રીતના આપણે આમને ગોલ્ડન બ્રાઉન જેવી થવા દેવાની છે। આપણે આમને કાઢી લઈશું। આપણી આ પેટીસ છે તે સેલો ફ્રાય થઈ ગઈ છે। હવે આપણી પેટીસ પણ સેલો ફ્રાય થઈ ગઈ છે। આપણે આમને પ્લેટિંગ કરીશું। તો એમના માટે આપણે પહેલા પેટીસ મૂકીશું આ રીતના।
મેં 3 પેટીસ લીધી છે. આપણે તેમની ઉપર જે રગડો બનાવેલો છે તે એડ કરીશું આ રીતના. હવે આપણે ટામેટાના પીસ એડ કરી દઈશું, ડુંગળીના પીસ એડ કરીશું, ગ્રીન ચટણી છે તે એડ કરીશું, હવે આપણે ધાણા ભાજી એડ કરીશું, સેવ, તેમની ઉપર આપણે મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો. તો હવે આપણી આ રગડા પેટીસ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.